નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સાયન્સ જેમાં ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ. તો આપણે ઘણી બધી વખત ગુરુત્વાકર્ષણ આવો શબ્દ સાંભળેલો છે, પણ હકીકતની અંદર આપને બધાને ગુરુત્વાકર્ષણ વિશે માહિતી છે અને કે ગુરુત્વાકર્ષણ છે શું. આવો શબ્દ ઘણી જગ્યાએ આપણે સાંભળેલો હોય ગુરુત્વાકર્ષણ, પણ આ ગુરુત્વાકર્ષણ વિશે વિસ્તૃત માહિતી નથી. તો આ માહિતી મેળવવા માટે આપણે એના ઉદાહરણ ઉપર જવું પડે કે ઉદાહરણને આપણે સમજવા પડે તો આપણને ખ્યાલ આવે કે ગુરુત્વાકર્ષણ બળ છે આપણે આને કહીશું. તો આપણે એવું વિચારીએ કે નાના હોવ ત્યારે તમે આવું ભણી ચૂક્યા છો કે આ સૂર્ય છે, સૂર્યની આસપાસ બધા જ ગ્રહો ગતિ કરે છે, આવું બધાએ ભણેલું છે. બીજું એવું વિચારીએ કે પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર ગતિ કરે છે અને ચંદ્ર શું છે? કુદરતી ઉપગ્રહ છે. કે કુદરતી ઉપગ્રહ એટલે કુદરત દ્વારા જે પ્રાપ્ત થતો હોય એને પોતાનું ઉપગ્રહ હોય તો એને આપણે કુદરતી ઉપગ્રહ કહીએ, કે જે કોઈ માનવ દ્વારા બનાવવામાં આવેલો હોય નહીં. ઘણા બધા એવા ઉપગ્રહ છે કે જે માનવ સર્જિત દ્વારા બનાવવામાં આવેલો હોય, જેને આપણે એક સ્પષ્ટ નામ આપેલું હોય કે જેને આપણે કૃત્રિમ ઉપગ્રહ કહીએ છીએ, જે માનવ સર્જિત દ્વારા બનાવવામાં આવે. તો આ પૃથ્વીની આસપાસ છે ચંદ્ર ગતિ કરે છે. આવી ઘટનાનો આપણે ખ્યાલ છે, આપને ખબર છે કે બધા જ ગ્રહો છે સૂર્યની આજુબાજુ પૃથ્વીની આસપાસ પોતાના ઉપગ્રહ કુદરતી ઉપગ્રહ હોય તો એ ગતિ કરતા હોય, પરિક્રમણ કરતા હોય. પણ હવે આપણે બીજી ઘટનાઓ પણ વિચારીએ તો આપણે ઘણી બધી પૃથ્વી ઉપરની વસ્તુઓ, પદાર્થો, તો એના વિશેનો ખ્યાલ આવે તો ઘણી બધી જગ્યાએ તમે એવું નિહાળેલું છે, જોયેલું છે કે પૃથ્વી ઉપર બધા પદાર્થો છે પૃથ્વી ઉપર જ પડે છે. ક્યારે એવું શક્ય બન્યું નથી કે જ્યાં પૃથ્વીને ઉપર ન પડ્યો હોય સીધો એ છે અવકાશમાં ચાલ્યો ગયો હોય, એવું ક્યારે શક્ય બન્યું નથી. તો આવી બધી ઘટનાઓનું પછી હજી એક બીજા ઉદાહરણ આપીએ તો એવું કહેવાય છે કે જ્યારે વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન એ જ્યારે સફરજનના ઝાડ નીચે બેઠા હતા તો એ દરમિયાન એના ઉપર એક સફરજન પડ્યું. તો જે સફરજન પડવાની ઘટના છે એને શું કરે છે? વિચારવા માટે પ્રેરિત કરે કે આવું શા માટે બન્યું કે પૃથ્વી ઉપર જ બધા પદાર્થો પડે છે. તો આવું જ આપણે વિચારીએ તો અવકાશમાં વિચારીએ કે અવકાશમાં ઘણા બધા પદાર્થો છે, તો એના ઉપર પણ આ ઘટના લાગવી જોઈએ ને કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળની ઘટના એના ઉપર લાગવી જોઈએ. ખાલી પૃથ્વીના પદાર્થો ઉપર લાગે એવું શક્ય હોય? ચંદ્ર ઉપર કે પૃથ્વી ઉપર કે પૃથ્વી છે ચંદ્ર ઉપર બળ લગાડતી હશે કે નહીં? તો આવું વિચારવા માટે એને શું કર્યા? પ્રેરિત કર્યા. તો આપણે બે ઘટનાઓ લખીએ. પહેલી, આપને ખબર છે કે સૂર્ય ની આસપાસ બધા જ ગ્રહો ગતિ કરે છે. આ આપને બધાને ખબર છે. બીજી શું ખબર છે કે પૃથ્વી ની આસપાસ કોણ ગતિ કરે છે? ચંદ્ર ગતિ કરે છે. પણ આ બે વિચારણા કરી, ભાઈ પૃથ્વી ઉપર છે બધા ગ્રહો એ પૃથ્વી ઉપર જ પડે છે, ચંદ્ર છે પૃથ્વી છે તો એ ચંદ્રની આસપાસ ગતિ કરે છે. તો આવું વિચારવા માટે સૌપ્રથમ પ્રેરિત થતો હોય કે જેને સૌપ્રથમ સમજાયું હોય કે આના ઉપર એક ખાસ પ્રકારનું એક બળ લાગવું જોઈએ. પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહોની ગતિ. તો આ બધી જે ગતિઓ થાય છે કે જે પ્રકારનું બંને વચ્ચે આ એક પ્રકારનું બળ લાગે છે, આકર્ષણ લાગે છે બે પદાર્થો વચ્ચે. તો આ બળને સૌપ્રથમ સમજાયું તો એવો વૈજ્ઞાનિક કોણ હતો? તો આઇઝેક ન્યૂટન કે જેને સૌપ્રથમ એને સમજાયું કે આની બંને વચ્ચે બે પદાર્થો વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગે છે. તો આ આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. તો ગુરુત્વાકર્ષણ બળ ની આપણે વ્યાખ્યા સ્વરૂપે લખવું હોય તો આપણે લખીએ પૃથ્વી પરના બધા જ પદાર્થો માના કોઈ પણ
બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. તો આમાં ઉદાહરણ તરીકે આપણે પૃથ્વી અને સફરજનનું ઉદાહરણ લઈએ તો એ બંને જે બે પદાર્થો છે કે પૃથ્વીને પદાર્થ માનીએ અને ચંદ્ર ઓલા સફરજનને પણ આપણે શું માનીએ? પદાર્થ માનીએ. તો આ બે પદાર્થો વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે તો એને આપણે શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. પણ હવે આપણે ઓલી પેલી ઘટના હતી કે જ્યારે મેં કીધું કે સફરજન છે એના માથા ઉપર પડ્યું તો એ દરમિયાન એને વિચારવા માટે પ્રેરિત કર્યા કે બધા જ પદાર્થો છે એ પૃથ્વી તરફ આકર્ષાય છે, તો આવું આકર્ષણ બળ હકીકતમાં અવકાશમાં લાગતું હશે કે નહીં. તો એને એવું વિચાર્યું કે પૃથ્વી એ સફરજનને પોતાની તરફ આકર્ષે છે, તો એ દરમિયાન પૃથ્વી ચંદ્રને પોતાની તરફ આકર્ષિત કરતી હશે કે નહીં. તો એના માટે વિચાર્યું. તો એમાં આપણે આગળના ધોરણની અંદર આગળના આપણે જ્યારે નાના હતા ત્યારે એવી ઘણી બધી પ્રવૃત્તિ કરી. તો એમાંની એક પ્રવૃત્તિ આપણે વિચારીએ તો તમે એક દોરીનો ટુકડો અને એ ટુકડા સાથે આપણે શું બાંધેલું હતું? પથ્થર. તો પથ્થરને જ્યારે દોરીના ટુકડા વડે બાંધેલો હતો તો એ પથ્થરના ટુકડાને તમે ચારે બાજુ તમારા માથાની આજુબાજુ ચારે બાજુ શું કર્યો હતો? વર્તુળ માર્ગે ગતિ કરાવી. તો એ પથ્થરની ગતિ આપણે દોરીએ. ત્યાં પથ્થર છે, પથ્થરના ટુકડાને આપણે ચારે દિશામાં શું કરાવ્યું હતું? વર્તુળ માર્ગે ગતિ કરાવેલી. તો આ દોરીનો ટુકડો અને અહીંયા શું છે? હાથ. આ હાથ વડે તમે પથ્થરના ટુકડાને ચારે દિશામાં શું કરાવ્યું હતું? ગતિ કરાવી. પથ્થર છે પોતાના વર્તુળ માર્ગ પર શું કરે છે? નિશ્ચિત કક્ષામાં નિશ્ચિત ઝડપથી શું કરે? ગતિ કરે. પણ ક્યારે? કે જ્યારે તમે હાથ વડે દોરીના ટુકડાને પથ્થર ઉપર બળ લગાડો છો તો એ બળ દ્વારા પથ્થર છે એ નિશ્ચિત કક્ષામાં શું કરે છે? ગતિ કરે છે. તો જે આ તમે હાથ વડે જે પથ્થર ઉપર બળ લગાડો છો તો એવા બળને આપણે કહીએ છીએ કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ કે જે એક પ્રકારનું કેન્દ્ર તરફથી લાગતું હોય, કેન્દ્ર તરફથી બળ લાગતું હોય તો એવા બળને આપણે કેન્દ્રગામી બળ કહેવાય. આ તમે કેન્દ્ર છે, કેન્દ્ર તરફથી જે બળ પથ્થર ઉપર લગાડો છો એટલે પથ્થર શું કરે છે? નિશ્ચિત કક્ષામાં નિશ્ચિત ઝડપથી શું કરે? ગતિ કરે. હવે આ આપને ખબર છે કે કેન્દ્ર તરફથી બળ લાગે છે એટલે પથ્થર છે વર્તુળ માર્ગે ગતિ કરે છે. પણ હવે એવી ઘટના વિચારે કે હું અહીં કેન્દ્ર તરફથી બળ દૂર કરી દઉં તો ક્યારે દૂર થાય? કે જ્યારે પથ્થરનો ટુકડો છે દોરીના સંપર્કમાંથી છૂટી જાય તો એ દરમિયાન કેન્દ્રગામી બળ છે એ દૂર થઈ. તો બધાને ખબર છે કે પથ્થરનો ટુકડો દોરીના સંપર્કમાંથી છૂટી જાય તો એ દરમિયાન પથ્થરનો ટુકડો કઈ દિશામાં ગતિ કરશે? તો જે દિશામાં પથ્થરનો ટુકડો પહોંચે તો એ દિશામાં પથ્થરનો ટુકડો છૂટી જાય તો એ દિશામાં ગતિ કરવા લાગે. બરોબર? તો અહીંયા પથ્થરનો ટુકડો તો અહીંથી તમે કેન્દ્રગામી બળ છે આના ઉપર દૂર કરી લીધું તો એ દરમિયાન પથ્થરનો ટુકડો છૂટી ગયો દોરીના સંપર્કમાં. તો પથ્થરનો ટુકડો કઈ દિશામાં ગતિ કરવા લાગશે? સમસ્થિતિ કે જે દિશામાં હોય તો એ દિશામાં પથ્થરનો ટુકડો શું કરે? ગતિ કરે. એટલે આ સમસ્થિતિ દિશામાં પથ્થરનો ટુકડો શું કરે છે? ગતિ કરે છે. તો આપને એ ખબર પડી ગઈ કે જ્યારે સમસ્થિતિ દિશામાં ગતિ કરતો હશે કે જ્યારે એના કેન્દ્ર તરફથી બળ દૂર કરી રહ્યા ત્યારે પથ્થરનો ટુકડો છે દોરીના સંપર્કમાં હતો તો એ દરમિયાન પથ્થરનો ટુકડો છે દોરીના સંપર્કમાંથી છૂટી જાય તો એ દરમિયાન પથ્થરનો ટુકડો કઈ દિશામાં ગતિ કરવા લાગ્યો છે? સમસ્થિતિ દિશામાં.
તો એક પ્રકારનો આ વર્તુળ પરનો સ્પર્શક બની ગયો. તો જ્યારે વર્તુળનો સ્પર્શકની હકીકતમાં વ્યાખ્યા શું છે કે વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકની રેખા જે છેદે છે, એક બિંદુ છેદે છે, તો એને આપણે શું કહીએ છીએ? વર્તુળનો સ્પર્શક કહીએ છીએ. તો આ જે બિંદુ છે, પથ્થર છે, એ સમતલની દિશામાં ગતિ કરવા લાગ્યો, તો વર્તુળના કયા બિંદુ આગળ કે આ બિંદુ આગળ છે, એ છેદે છે વર્તુળની જે એક રેખા છે, એ રેખા આ વર્તુળના આ બિંદુ પર છેદે છે, તો આપણે આ રેખાને શું કહેવાય? સ્પર્શક રેખા કહેવાય. હવે આપણે અહીંયા પથ્થર અને આપણે દોરીના ટુકડાની વાત કરી, પણ હવે હું આની જગ્યાએ પૃથ્વી અને ચંદ્ર વિશે વાત કરી. તો અહીંયા છે આપણે ચંદ્ર છે, આ છે એ શું છે? પૃથ્વી છે. અથવા બીજી ઘટના એ વિચારું કે અહીંયા પૃથ્વી છે અને આ શું છે? સફરજન. તો આપણે હવે એવું વિચારીએ કે પૃથ્વી છે એ ચંદ્રને પૃથ્વી છે એ સફરજનને પોતાની તરફ આકર્ષે છે. તો હા, આપણે એની ગતિ જોઈએ છીએ કે સફરજન છે એ નીચે પડવાની ઘટના પૃથ્વી તરફ આકર્ષે એટલે નીચે પડે, તો એ આપણે એની ગતિ જોઈએ છે સફરજન. પણ એવું ક્યારે જોયું કે સફરજન છે એ પૃથ્વીને પોતાની તરફ આકર્ષતી હોય કે સફરજન છે એ પોતાની જગ્યા ઉપર છે પણ પૃથ્વી છે એના તરફ શું કરતી હોય? ગતિ કરતી હોય. આવું ક્યારે જોયું? તો કે ના. તો શું કામ નથી જોયું? તો આવું તાત્પર્ય આપણે ચંદ્ર ઉપર લગાડ્યું કે પૃથ્વી છે એ ચંદ્રને પોતાની તરફ આકર્ષે છે એટલે આ ચંદ્ર છે એકબીજા આ વર્તુળ માર્ગે શું કરે? ગતિ કરે કે થોડો ખેંચાય, પાછો શું થાય કે પૃથ્વી એને પોતાની તરફ આકર્ષે એટલે ચંદ્ર છે એ અંદર આવે, પાછું અંદર આવ્યો, પાછું પોતાની ગતિમાં આમ વર્તુળ માર્ગે ગતિ કરવા લાગ્યો, પાછો પૃથ્વી છે ચંદ્રને ખેંચે, પાછો થોડોક અંદેવો. આવી રીતના છે વર્તુળ માર્ગે એક પ્રકારના કેન્દ્રગામી બળને લીધે ચંદ્ર છે એ શું કરે છે? વર્તુળ માર્ગે ગતિ કરે છે. પણ જો આ કેન્દ્રગામી બળ છે ચંદ્ર ઉપર ન હોતો તો ચંદ્ર છે એ વર્તુળ માર્ગને બદલે કઈ દિશામાં? ક્ષિતિજ દિશામાં છે ગતિ કરતો હોત. તો આ કેન્દ્રગામી બળનું હજી એક ઉદાહરણ આપું વાસ્તવિક ઘટનામાં. તો આપણે ઘણી વખત છે એ રોડ ઉપર બાઇક લઈને ચલાવતો હોય તો એ દરમિયાન વળાંક આવે તો જે દિશામાં તમે જમણી બાજુનો વળાંક છે તો એ બાજુ દિશાનો ઢાળ હશે. ક્યારે એવું બન્યું કે જમણી બાજુ વળાંક વળવો છે તો એ ડાબી દિશામાં ઢાળ આપ્યો નહીં? તો એ ઢાળનો મતલબ શું? તો આમાં તમને ખ્યાલ આવે કે આ ઢાળ છે, ચંદ્ર છે એ વર્તુળ માર્ગે પૃથ્વીની આસપાસ ગતિ કરે છે. શાને લીધે? કેન્દ્રગામી બળને લીધે. તો તમે જે દિશામાં વળવું છે એ દિશામાં તમને ઢાળ આપેલો હશે કે જે એના ઉપર કેન્દ્રગામી બળ લાગે છે એટલે તમે આસાનીથી એ ઢાળ ઉપર શું કરી શકો? વળાંક કરી શકો. એટલે એના પ્રકારનું એના ઉપર શું લાગતું હોય? કેન્દ્રગામી બળ લાગતું હોય વળાંક ઉપર. તો હવે આ બંને ઘટનાનું આપણે વિચારવાનું છે કે સફરજન છે એ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે તો આપણે બધાને ખબર છે કે ના. તો હકીકતમાં શું કામ ના? કે એનું કારણ શું કે પૃથ્વી છે સફરજનને છે પૃથ્વી પોતાની તરફ આકર્ષતી નથી. તો આપણે ન્યૂટનના ગતિનો ત્રીજા નિયમનો અભ્યાસ કરવો પડે કે જેમાં કીધું આઘાત અને પ્રત્યાઘાત. ન્યૂટનના ગતિના ત્રીજો નિયમ શું કે કોઈ બે વ્યક્તિ હોય તો આ વ્યક્તિ છે પેલા વ્યક્તિ ઉપર જે બળ લગાડે છે એટલા જ બળથી પેલો વ્યક્તિ છે બીજા ઉપર બળ લગાડે એટલે બંને વચ્ચે એક પ્રકારનું શું થયું? આકર્ષણ બળ થયું. તો એવું જ એક પ્રકારનું આની ઉપર લાગે છે કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એમ કહે છે કે પૃથ્વી જેટલું સફરજન ઉપર બળ લગાડે છે એટલું જ સફરજન શું કરે છે? પૃથ્વી ઉપર બળ લગાડે. જેટલું જ પૃથ્વી છે ચંદ્ર ઉપર બળ લગાડે એટલું જ ચંદ્ર છે પૃથ્વી ઉપર લગાડે. આ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સાબિત છે કે ભાઈ આ હકીકતમાં આવું બધું છે. પણ ન્યૂટનના જે બીજો નિયમ છે કે જે બંને દળ છે એ સમપ્રમાણમાં છે સરખા હોવા જોઈએ તો જ એકબીજા ઉપર છે ગતિ કરતો હોય. તો આમાં શું છે કે પૃથ્વીનું દળ એની સાપેક્ષમાં ચંદ્રનું દળ કેવું છે? ઓછું છે. જ્યારે પૃથ્વીનું દળ એ સફરજનની સાપેક્ષમાં અહીંયા કેવું છે? ચંદ્રનું દળ ઓછું છે, પૃથ્વીનું દળ વધુ છે. અહીંયા સફરજનનું દળ
ઓછું છે અને જ્યારે પૃથ્વીનું દળ મહત્તમ છે. કારણ કે સફરજન કેવડું આવડું હોય, જ્યારે પૃથ્વી મોટી બધી છે તો સફરજનનું દળ ઓછું થયું, જ્યારે પૃથ્વીનું દળ સફરજનની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. એટલે આપણે સફરજન છે એને પૃથ્વી તરફ આકર્ષતા જોઈ શકીએ, પણ આપણે મોટું દળ છે એટલે એને આપણે સફરજન તરફ છે આકર્ષતા જોઈ શકતા નથી. તો એવી જ ઘટના છે એ ચંદ્ર ઉપર બનતી કે ચંદ્રનું દળ છે પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે એટલે આપણે ચંદ્રને પૃથ્વી તરફ છે આકર્ષણ બળ છે લગાવી અને એને પોતાની તરફ ખેંચે છે. પણ જ્યારે ચંદ્ર છે પૃથ્વી તરફ ક્યારેય ગતિ કરતી નથી. તો આ ઘટના હકીકત છે. હવે આવા બળોનો આપણે ખ્યાલ મેળવ્યો. આવા ઘણા બધા વિશ્વના બધા જ પદાર્થો કે કોઈ પણ પદાર્થો હોય, આપણે આમાં ચંદ્ર, સૂર્ય, બધા જ ગ્રહો એની હકીકતમાં એના ઉપર લાગતા આપણે આકર્ષણ બળની વાત કરી કે ભાઈ એના ઉપર એક પ્રકારનું આકર્ષણ બળ લાગે છે જેને આપણે શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ. તો આ ગુરુત્વાકર્ષણ બળ ખાલી આટલા જ ઉપર લાગે એવું નથી, પણ વિશ્વના બધા જ પદાર્થો ઉપર લાગતો હોય તો એને આપણે શું કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ. હવે આના પછીના ટોપિકની અંદર આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશે અભ્યાસ કરવાનો છે. ગુરુત્વાકર્ષણ વિશે આપણે સમજી ગયા ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણે કોને કહીશું, પણ હવે આના પછીના ટોપિકની અંદર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે આવતા લેક્ચરની અંદર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશે અભ્યાસ કરીશું. અસ્તુ, જય હિન્દ.